ડભોઈમાં સૂરજ ફળિયા ભાદોજી મંદિર પાસે જુગાર રમતા 3 જુગારીયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સાથે જ કુલ મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો છે। ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના સૂરજ ફળિયા ભાદોજી મંદિર પાસે જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે ડભોઈ પીઆઈ જે.એમ. ચાવડાની સૂચના મુજબ ડી સ્ટાફ પોલીસે અચાનક દરોડો પાડ્યો હતો। આ કાર્યવાહીમાં 3 જુગારી ઝડપાઈ ગયા હતા, જેમાં ઝુબેર ગુલામભાઈ કડીવાલા, વિશાલ વિક્રમ ગોકુળ, વિજય વાઘરી આ તમામ આરોપીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા। તો 2 આરોપીઓ ભાગી છૂટ્યા હતા। ભાગેડુ સામે કાર્યવાહી હાથ ધરીને દાવ ઉપર અને અંગ જડતી સાથે કુલ ₹21,850નો મુદ્દામાલ કબજે લઈ જુગારના બીજા બનાવમાં બાતમીના આધારે 7 વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે। આ બીજા બનાવમાં અંગ જડતી અને દાવ ઉપરના કુલ ₹12,350નો મુદ્દામાલ સાથે જુગાર ધારા મુજબ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામને જેલ ભેગા કરવામાં આવ્યા છે, જેને લઈને જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે।